તો આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે. તો કોઈ જણાવશો કે એમને કેમ અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે? કેમ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે જે તે સમયે 562 દેશી રજવાડા હતા. એ રજવાડાનું વલીનીકરણ કે એ રજવાડાને એક કરવાનું બહુ અઘરું કામ હતું અને કપરામાં કપરું કામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આપવામાં આવ્યું હતું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સામ દામ દંડ અને ભેદના કાર્ય દ્વારા એ બધા રજવાડાને એક કરવાનું કામ કર્યું, જેથી સરદાર પટેલને મેકર ઇન ઇન્ડિયા અને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે. જે આજે આપણે નકશો જોયો તો નકશામાં જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો નકશો આપણે જો દોરી શકીએ તો એની પાછળનું કારણ એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને સૌથી ગર્વ લેવાની બાબત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે અમારી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના જે તે સમયના કુલપતિ અને કુલાધિપતિ તરીકે પણ રહી ચૂક્યા છે, જે અમારા માટે સૌના માટે ગર્વ લેવા જેવી બાબત છે. અને વિશેષ વાત કરતો કે સ્નાતક જે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં આ પહેલા 2025 પહેલા જે પણ વિદ્યાર્થીઓ તે અભ્યાસ કરી ચૂક્યા છે, ભલે એમને એમએ બીએડ માસ્ટર ગમે તે ડિગ્રીનો તે અભ્યાસ કર્યો છે, એ વિદ્યાર્થીઓને જોડવાના હેતુ જે એમનું એક સંઘ બનેલું છે, જે સ્નાતક સંઘ છે, તેના પણ વર્તમાનમાં 100 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો એ શતાબ્દી મહોત્સવનું આયોજન છે ને જે મહાસંમેલનનું આયોજન કરેલું છે, એવી રીતે આ 4 એસને જોડીને ગુજરાત વિદ્યાપીઠ જે હાલમાં વાત કરું તો કે 18,000 ગામડામાં અને જે ગુજરાત વિદ્યાપીઠના 2500-2300 વિદ્યાર્થીઓને સાથે સેવકોથી મળીને કુલ 2500 થી 28 જણો જે આખા ગુજરાતમાં અલગ અલગ જે માધ્યમિક શાળાઓને કેન્દ્રમાં રાખીને ત્યાં જઈ અને સ્વાવલંબન યાત્રા અને 4S વિશેની વાત કરી રહ્યા છે. અને અમારા સૌ માટે ગર્વ લેવાની બાબત છે કે અમે એક એવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ કે જે 106 વર્ષ હાલમાં જેને પૂર્ણ થયા છે અને 106 વર્ષ જૂની ગુજરાત વિદ્યાપીઠમાં અમે અભ્યાસ કરી રહ્યા છીએ, જે અમારા માટે પણ ગર્વ લેવા જેવી બાબત છે. તો હવે પછી વિનંતી કરીશ શિવાની બેનને કે જેઓ આપને સ્વદેશી વિશે માહિતી આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ શિવાની ભાટિયા. હું ગુજરાત વિદ્યાપીઠની